ભારત દેશની અંદર જે અરાજકતા ફેલાઈ છે એ પહેલા પણ કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એમના શાસનાધિકારીઓ અને બ્યુરોક્રેટ સાથેની જે મેળા પીપળા એમણે ટોટલી જ્યુડિશરીને ખતમ કરી નાખી છે. ઇલેક્શન કમિશન હોય, ઈડી હોય, સીબીઆઈ હોય કે સીઆઈબી હોય, કોઈ પણ એજન્સીઓને તેમણે પોતાના અંદર રાખ્યા વગર બાકાત રહી નથી. આદરણીય સોનિયાની જેવા વિધવાબાઈ હોય અને એના ઉપર આક્ષેપણ પર અભદ્ર ટિપ્પણી કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારે બાકી રાખી નથી. રાહુલ છે જેવું સંનિષ્ઠ વ્યક્તિત્વ, ત્યારે હંમેશા એક સાત્વિકતા અને બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવા છતાં પણ તેના ઉપર પણ આક્ષેપ કરવામાં બાકી રાખ્યા નથી. આ ભારતીય જનતા પાર્ટીએ માત્ર સત્તા માટે રહેવા માટે અનૈતિક કાર્યોને અભદ્ર ટિપ્પણી સિવાય અને આખા દેશને ધંધે લગાડવા સિવાય કોઈ કામ નથી કર્યું. આવનાર સમયમાં જયારે નામદાર સુપ્રીમ કોર્ટે જયારે ફેવર કરી છે, સમગ્ર ભારત વર્ષની અંદર નહીં સમગ્ર વિશ્વની અંદર દાખલો બેસાડ્યો છે કે સાચા માણસો ઉપર ગમે તેટલી કલમો લગાવવામાં આવે પણ આખરે સત્યનો વિજય થાય છે. ગીતામાં અને કુરાનમાં પણ લખેલું છે, બાઇબલમાં પણ લખ્યું છે કે અસત્યનો હંમેશા નાશ થાય છે, સત્યનો વિજય થાય છે. અને એ જ પરિણામ જોઈ રહ્યો છો. નામદાર સુપ્રીમ કોર્ટે આદરણીય રાહુલજી અને સોનિયાજીને નિર્દોષ ઠેરવ્યા. આવનાર સમયમાં માત્ર કોંગ્રેસ પક્ષ નહીં, સમગ્ર દેશની જનતા પણ કોંગ્રેસ પક્ષની સાથે હશે.